જો આ 15મી ઓગસ્ટ આવે છે તો આ બધા આપણા દેશના ફ્લેગ વેચાય છે. જય જવાન જય કિસાન મેરા ભારત મહાન. અમારી બેને તો કેળા લીધા છે, પાસેમાં રહ્યા છે તે. એમ્બ્યુલન્સ 108 જો જાય છે ઇમરજન્સીમાં. હેલો ફેમિલી, પહેલાં જ બધાને હવે તો અત્યારે શું કેવું 11 સાડા 11 ત્યાં છે. ગુડ આફ્ટરનૂન થાય ને કે મોર્નિંગ થાય જે થાય પણ બધાને જય માતાજી, જય માં ખોડલ અને સ્વાગત છે અમારે એક વ્લોગમાં. તો આપણે તો જો દવાખાને જવાનું હતું તે અમારા બેનના ઘરે આવ્યા છીએ. અમારા બેનને તે હારે લઈ જવાના છે. જો અહીંયા પહોંચ્યા છીએ આપણે. હાલો તો ઘડીક બેસીને પાણી પીને પછી જાવી. થઈ ગયા છીએ મોટા બેનના ઘરે. જવાનું હતું દવાખાને તો બેનને લઈ જવાના હારે. અને બેન જો રાખડી બાંધવા આવી ત્યાં નહોતા, હવે અત્યારે બાંધે છે. લ્યો. લાઈટ નથી થતી. ભાઈ તો દક્ષા નહીં તે બાંધી દેશે હારે હારે. હવે ભાઈ અત્યારે મળ્યા ને તે કામ હતું, આવ્યા હતા તે બાંધી દીધી હારે હારે રાખડી. એને ઉધરસ છે એટલે જ કાઢ્યું હતું. શરદી ને ઉધરસ ને બહુ હતું. જવાનું છે દવાખાના બાજુ. તો વિડીયો કન્ટિન્યુ બને રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા નાના બ્લોગ જોવા માટે. તો હાલો તરફ તો જો કે થઈ જ ગયો છે. વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો, અત્યારે અહીંયા આવીને શરૂ કર્યો. હાલો ભાઈ તો હવે પાણી ચા પાણી પી લીધા છે ને બેન રાખડી બાંધી દીધી. થઈ ગયા છે તૈયાર ને હવે આપણે જાવી દવાખાને. મોરલો બોલી ગયો. હાલો તો હવે આપણે તો જાવી છીએ ભાઈ દવાખાના. કરાળના ફૂલ ને અમારા છે ભાણિયા ભાઈના દક્ષા જો ઓલા બેન બેઠા એની ખબર કાઢવા ગઈ હતી. અને આ ભાઈ અમારા વ્લોગ બનાવે છે પણ હમણાંથી નાખતા નથી ભાઈ. તો દક્ષા જો ખબર કાઢીને આવી છે ને હવે આપણે તો જવાનું છે શિહોર દવાખાને. હાલો હવે આપણે ભાઈ દક્ષા ભાઈ ખબર કાઢીને આવતી રહી છે. આવી ગયા છીએ ભાઈ આપણે દવાખાને. હાલો તો મિત્રો આપણે તો ભાઈ દવાખાને ગયા હતા. ત્યાં ટ્રાફિક છે, ચા પી નહીં. અને પોલીસ સ્ટેશનની બાજુમાં ત્યાં અહીંયા સાનો ગલ્લો છે. આપણે તો હવે દવાખાને આવ્યા છીએ પણ હવે જો આ 15મી ઓગસ્ટ આવે છે તો આ બધા આપણા દેશના ફ્લેગ વેચાય છે. જો અને અમારી બેને તો કેળા લીધા છે, પાસેમાં રહ્યા છે તે. હાલો તો જય જવાન જય કિસાન મેરા ભારત મહાન. હાલો ભાઈ તો કેળા પેલા લઈ લીધા છે. હાલો તો હવે આપણે જાવી બેનના ઘર બાજુ. હાલો ભાઈ તો આપણે આવી ગયા છીએ દવાખાને કંઈ કામ તો થયું નહીં ને આવ્યા બેનના ઘરે આપણે. તો
હવે ટાઈમ તો થઈ ગયો છે આજ તો ડોક્ટર ને પૂછાય નહીં. બબ્બે મોટા ખાઈ લેવી બેન ભાણા કરે છે હે ઓ ભાઈ હાલો બબ્બે મોટા ખાઈ લેવી હાથ બાથ ધોઈ નાખવી ટીપણા પાણી તો છે બેન ભાણા કરે છે હાલો તો ભાઈ દક્ષિણ ભૂખ લાગી છે તો બેહી ગઈ છે ભાઈ આપણા બેનના ઘરેથી તો નીકળી ગયા હતા ને એક પછી અહીંયા ફોન કરી એક તે બેન કાકાની દીકરી ન્યાય થતા જઈ અહીંયા પોગ્યા હતા વરસાદ જો આંબી ગયો વાંધો નહીં આ બેનના ઘરે આવ્યા હતા આમાં કાકા દીકરી છે અને વરસાદ ભાઈ જો દેવા મળ્યો છે સારું છે હરોડું તો હવે અહીંયા ઘડીક આપણે વિશ્રામ કરવી ને જાઉં ઘર બાજુ તો બેને ચા બનાવી નાખી છે ચા પી લેવી વરસાદે રહી ગયો છે તો આપણે છે ને ચા પીને ફટાફટ ભાગવી ઘર બાજુ અને ઓલી બેન જો માહી અમાર માહી બેન તો જોઈ રાત એમ કે છે કોણ મહેમાન કોણ માહી આવ્યા? આય માહી ઓલી ક્યાં ગઈ હુઈ ગઈ માહી હાલો તો ફાઇનલી ભાઈ નણંદ ભોજાઈ જો વાતો કરવા લાગ્યા છે તો વરસાદ રહી ગયો છે વરસાદ હવે આપણે જઈ ઘર બાજુ ઓલી જો માહી ટુકુર જોઈએ જો હાલો ભાઈ તો આપણે છે ને હળવું કરતા અહીંયા પહોંચ્યા છે કાકાના ને કાકીના ઘરે તો અહીંયા ચા પાણી બનાવ્યો પીધા ઘડીક બેઠા આરામ કર્યો ને હવે જઈ ઘર બાજુ ચા પાણી કર્યા હાલો તો ફેમિલી આપણે જો આવી ગયા છીએ ઘરે અને ઘરે તો આવીને હવે જો દક્ષાને ભૂખ લાગી છે થાય છે કંઈક બપોરનું પડ્યું હોય એને દવા પીવાની છે હવે તો આપણે આવી ગયા ફાઇનલી ઘરે હવે વિડીયો જો તમને ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા ગામડાના વ્લોગ વિડીયો જોવા માટે તો હવે આપણે ગયા હતા દવાખાને પણ હવે ત્યાં તો ધર્મનો ધક્કો થયો એવું થયું સાહેબો છે બધા રજા ઉપર હવે તો સોમવારે જવાનું થાય કે મંગળવારે જવાનું થાય તો હવે આપણા વિડીયોને હવે અહીંયા જ રાખી દેવી તો મળશું એક નવા જબરદસ્ત વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય હિન્દ જય ભારત બાય બાય